સિયાવર રામચંદ્ર કી જય. એટલે સીન એવો છે દિવાળી દિવસે આવે. કાલ રાતે હું બહાર નીકળ્યો હતો તો બધા ફટાકડા ફોડતા હતા. મેં કીધું આપણે આવા દિવસો જ ન આવ્યા કોઈ દી. 10 વર્ષ પછી એવી દિવાળી આવી જ્યારે અમે ફરીથી આખો પરિવાર અમે પહેલી વાર ભેગા થયા. એને મારું પાટું આવ્યું મારી એટલે આ ઘરથી આ ઘર, આ ઘરથી આગળ, ચોરના માથાની જેમ આખું ગામ લીધું અમે. એમ કરતા ઓફિસ હોય તો આવી પત્ર નથી વાંચવાનો. તો હમણાં વાત કરી અમારી અત્યાર સુધીની દિવાળી, હું 34 વર્ષની દિવાળીમાં છે ને ફિક્સ હતું 30-32 વર્ષ સુધી એક જ દિવાળી આવે એટલે ગામડે જવાનું. ગામડે મારા બા ટોસ્ટ લઈ આવે, સવારના પોરમાં મસ્ત મજાનો નાસ્તો કરવાનો, ભાખરી બાખરી કંઈ ખાવાનું ન હોય, પછી વાડીએ જવાનું, આવ નવરા બેઠા બેઠા ખાટલે આળોટવાનું. અને આવા ફટાકડા અમે બહુ ફોડતા, આમ જગી જગીને આમ પગ નીચે બહુ નાખ્યા બધાના. કાલ રાતે હું બહાર નીકળ્યો હતો તો બધા ફટાકડા ફોડતા હતા. બધા કુર્તા પહેરીને ફટાકડા ફોડતા હતા. મેં કીધું આપણે આવા દિવસો જ ન આવ્યા કોઈ દી. મેં કીધું ફાટલા કપડાં પહેરી કે તીખારો ઉડે તો બગડે નહીં. પણ પહેલાં અમે જ્યારે ભેગા હતા ત્યારે અમારું આખું કુટુંબ ભેગું થતું. ત્યારે ગામડે અમે દિવાળી મનાવતા, ધનતેરસના પહોંચી ગયા હોય, ડેઈલી રાત્રે પ્રોગ્રામ હોય, એટલે એ બહુ મજા આવતી. એવી હવે નથી થતી. બધા જુદા થઈ ગયા પછી બધા થેન્ક યુ. સારું લખ્યું છે. હું બહુ નાની હતી ત્યારે એક વખત મામાના ઘરે દિવાળી મનાવવા ગઈ હતી. એ ટાઈમે આખો ખાટલો ભરીને મારા મામાએ મારા માટે ફટાકડા લાવ્યા હતા, જે મને ફોડતા આવડતા જ નહોતા પણ લાવ્યા હતા. અને એ જ ફટાકડા અમે દરેક મારા શેરીની અંદર જેટલા બી બધા બાળકો હતા ને બધા મારા પાસે જ આવે કે દીપુન મામાએ આટલા બધા ફટાકડા લાવ્યા, અને બધા ફટાકડા એ બધા જ ફોડ્યા. અને હું એમને જોઈને ખુશ થતી હતી. એક બીજી દિવાળી હતી, એ ટાઈમે હું મારા ફઈન ઘરે ગઈ હતી. તો ગામડામાં કેવું હોય, નૂતન વર્ષ હોય ને તે દર 3 વાગે આપણે પરોઢે ઉઠી જ જવાનું, નાઈ ધોઈને તૈયાર થઈ જવાનું, અને 4 વાગે તો આપણે બધાના ઘેર ઘેર જઈને જય શ્રી કૃષ્ણ કરવા જવાનું. અને જય શ્રી કૃષ્ણ કરતા કરતા બધા 10-10 રૂપિયા આલે ને એ ભેગા થાય ને એની મજા તો કંઈક અલગ જ હતી. યાર આ તો મને યાદ આવી ગયું, કેટલા અમે 10-10, 5-5 ને 50 રૂપિયા ભેગા કર્યા. મને 5 રૂપિયા અમે લીધેલા છે, 10 લીધેલા છે, સાચી વાત છે. અને આ તો પગે લાગી એટલે ભેગા થાય, કડકડતી નોટ, કડકડતી. અને અત્યારેની દિવાળીમાં ના કોઈ એવો ભાવ છે કે ના કોઈને એવું કંઈક કરવું છે. ફોન આવી ગયા, ટેકનોલોજી બહુ વધી ગઈ એટલે બધા ભાવ મટી ગયા છે. બસ બધાને પ્રેમ કરતા રહેવાનું છે અને બધાનો પ્રેમ આપોઆપ મળતો રહેવાનો છે. બહુ બઢિયા. મારો ફ્રેન્ડ છે નિલેશ કરીને, એની હારે હું સુરત થી ભાવનગર સાયકલ લઈને ગયેલો 3 વર્ષની દિવાળી પહેલા. એક વાત એને કીધી મને હજી યાદ છે, 4-5 વર્ષ થઈ ગયા આ વાતને. ગામડામાં જઈએ ને એટલે ઓલા બા ને જે ત્યાં રહેતા હોય ને, પછી આપણે જઈએ એટલે આપણને મળવા આવે, જય શ્રી કૃષ્ણ કરવા. પછી એમ કે ભાઈ આમ માથે કઈક તગારું બગારું હોય એમ. મને હજી યાદ છે, બારી બા આ બાજુથી બોલતા, મારું રસોડું હતું, રોકાવાના છો ને એમ, એવું પૂછે, રોકાવાના છો ને એમ. અને શહેરની અંદર એમ પૂછે કે કેટલું રોકાવાના છો. એટલે આ ગામડાનો ભાવ છે. ને આ જયારે આ ગામડું બોલી ને ત્યારે મને એક તો કડકડતી નોટ યાદ આવી અને આ ભાવ યાદ આવ્યો. અને આ ભાવો જ આપણે કાઢવાના છે કે આ સાચી દિવાળી છે. એટલે આમ પહેલાં તો કેવું, સવારમાં બેસતા વર્ષના દિવસે સવારમાં 6-6:30 નાહી ધોઈને ફ્રેશ થઈને કપડાં નવા પહેરી લઈ અને છે ને બહાર નીકળી જતા એમ બધાના ઘરે જઈને. એ પણ ખુશી અલગ હતી. દિવાળીમાં ફટાકડા ફોડતા બહુ બીક લાગે, ફોડતી નથી તોય મારે બીક કાઢવા બધા એક દી બહાર લઈ ગયા બધા કાકા ને એ. તો ફટાકડો ફોડ્યો ને તો મારું જ પેન્ટ હળગી ગયું. તો બીક હતી, વધારે બીક, એટલે ફટાકડા ફોડતી જ નથી હું. એકદમ શોર્ટ અને સ્વીટ, લગભગ તમારા બધા કરતા ઓછો પત્ર મને મળ્યો છે. 1 2 3 4 5 6 7 8 9 10 વર્ષ પછી એવી દિવાળી આવી જ્યારે અમે ફરીથી આખો પરિવાર અમે પહેલી વાર ભેગા થયા. અને પહેલી દિવાળી અમે એટલા હર્ષોલ્લાસથી કરી કે મેં ઘરમાં બધી જ વસ્તુ નવી મેં વસાવી. મતલબ બુક્સ મેં એકદમ ગોઠવી, આગલે દિવસે સાફ કરી, પછી ઘરે બધે મેં લાઇટ ફિટ કરી, આ જેમ આપણે તોરણ બાંધ્યું મેં ઘરે તોરણ બાંધ્યું. એકદમ મસ્ત દિવાળી. મમ્મી પપ્પા ચારે નવા કપડાં લીધા. બધાએ સોસાયટીમાં ફટાકડા ફોડી લીધા ને પછી હું નીચે ઉતર્યો, આમ પગ લગડાવતો અને પછી ખુરશી નાખી આમ બે, આમ એક પેરાલિસિસ વાળા દાદા, આ બાજુ હું, બધા ફ્રેન્ડ્સ ફટાકડા લઈને આવ્યા. આમ બેઠો આમ ઘા કરતો હતો. 5-6 હારા ફૂટ્યા. પછી ઘા કર્યો ને તો પેરાલિસિસ વાળા દાદા બેઠા ને પગમાં ગયો. એને મારું પાટું આવ્યું મારી માં. બાજુ બોલી હું ક્યાં ને લઈને ભાઈ. મને ખબર હતી આજે મને કંઈક સ્પેશિયલ ગિફ્ટ મળશે જ.
પર્સનલાઇઝ ગિફ્ટ એટલે મને જે સૌથી વધુ ગમ્યું એ પહેલું જ છે સંદીપા તું મારી હનુમાન છો એટલે એમણે આખી કંપની મારે નામ કરી દીધી છે અત્યારે એટલે આગલા દિવસે દિવાળીની રાત અમે સેલિબ્રેટ કરી રામા મંડળ આખી રાત રામા મંડળ જોયું એટલે મેં કીધું અદ્ભુત આ શું છે એમ એટલે મેં ક્યારે જોયેલું નહીં આ એટલી બધી ઠંડી તો બે ગોદરા ઓઢીને અમે રાત્રે બેસીને આખી રાત રામા મંડળ જોયું અને મને એટલી નવાઈ કે મેં સવાર સુધી જોયું એ બધા મારા ખોડામાં સુઈ ગયા હતા અને હું તો એમ પછી બીજા દિવસે સુવાનું હતું નહીં મને કે આખા ગામમાં જવાનું મેં આખા ગામમાં એટલે કે જેટલા ઘર છે બધા ઘરે જવાનું મેં કીધું હું વાત કરે છે એટલે આ ઘરથી આગળથી આગળ ચોરના માથાની જેમ આખું ગામ લીધું અમે જેટલા મંદિર આવે એટલા લીધા જેટલા ઘર આવે એટલા લીધા મેં કીધું અદ્ભુત આ તો સાંજ પડી દીધી એમ લે હાલે માય ગોડ્સ વેલકમ મારી દિવાળી આવી નાનપણમાં ફેમિલીમાં સાથે રહેતા અને જે દિવાળી મનાવતા 9 વર્ષ મનાવતા અને જે દિવાળીને 3-4 દિવસ પહેલા હરખથી થેલા લઈમાં બધું પેકિંગ કરીને પહોંચી જતા અને જે ફટાકડા ફોડતા બધાની સાથે મને બહુ ગમતું અને જે કડકડતી નોટ આવતી જે હાલમાં મારી પાસે છે અને સાચવેલી છે મેં હજી સાચવી છે એમાં 2 રૂપિયાની છે એક નોટ 5 રૂપિયાની છે અને બીજી એક 10 રૂપિયાની છે એક 100 રૂપિયાની એવું કંઈ પણ છે હાથ મૂકો આમ હાથ મૂકો બે હા અને આમ બોલો શાંતિ 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 અને દિવાળી જેવા તહેવાર છે ને એ આપણે બધાને આપણું જે કેન્દ્ર હોય ને ત્યાં પાછું લાવવાનો પ્રયત્ન કરે છે એ રીતે અંદરથી પણ આપણી અંદર જ રામ છે આપણી અંદર જ રાવણ છે આપણી અંદર જ હનુમાનજી છે આખી રામાયણ અંદર જ છે ક્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવો એ આપણી ઉપર છે એટલે આ દિવાળી છે અને દિવાળી દર વર્ષે નવી જ હોય છે હું નાનો હતો ને મારા કાકાનો છોકરો એટલે બૂટે હરખા કપડાએ હરખા સવાર નાસ્તો કરતા હોય ને તો એ બાંધી નહીં બેસવાનું ત્યાં પાછું રહેવાનું સાથે બાંધવાનું સાથે એટલે એ બધા મેમરીઝ છે દિવાળીની ફટાકડા ફોડ્યા છે 5-5 રૂપિયાની નોટ ખબર છે કે આ 15 રૂપિયા થઈ ગયા છે નવા ઘરે જઈને પાછા 5 આવે ને તો પાછા બધાય ફરીથી ગણવાના કારણ કે એ જે હરખ છે ને એ વાલા મેને ભી કિયા હે વારા ઘડીએ ગણવાના અને બધાય જોઈને એમ ગણવાના તો દિવાળી તો હું કહું તો મારી બધી જ સારી ગઈ છે મેં કઈ દિવાળી વીક નથી ઉજવી હું બહારનું બધું બહુ ખાઉં ટ્રાય કરું ઓછું ખાવાનું પણ આલુ પૂરી ને એવું બધું હા એ બધું જ ખાઉં છું એ બધું બંધ કરી દેશો બંધ નહીં કરું ટ્રાય કરે આ સીન લેજે તું એકાદી એવી વાત કરો જે લોકોને કામ આવે કરે જો પ્રેમની વાતો સહેવાનું બધું જ તારે કરે જો પ્રેમની વાતો સહેવાનું બધું જ તારે ઉમળકાથી ઊભું રહેવાનું પ્રીતમ પ્યારે વાહ કે જો તમે પ્રેમની વાત કરશો ને તો તમારે સહન કરવું જ પડશે બાકી પ્રેમ નથી જો સહન કરવાનું ન આવે તો કરી તો મારી બધી દિવાળી સારી જ ગઈ છે કારણ કે મેં એક પણ દિવાળી સુરતમાં નથી બનાવેલી બધી ગામડે જ બનાવેલી છે અને જેમાં તમે પત્રમાં લખ્યું છે કે માતા પિતાને રોજ પગે લાગવું તેમના માટે આનંદની વાત છે એ તો હું આ બેસતા વર્ષથી ડેઈલી શરૂ કરું છું વાહ એમ કરતા દિવાળી પેલો શબ્દ બહાર પડ્યો પછી દિવાળી દિવસે આવે કલાકાર છે દિવાળીમાં બધા નવા કપડાં પહેરે દિવાળી ફટાકડા ફોડવા હાટું હોય છે એટલે મારી બધી દિવાળી હારી જ ગઈ છે ગુણમાં તો એવું છે કે થોડુંક મગજ ઉપર કંટ્રોલ રાખવું પડે એમ બીજું કાંઈ એટલે રાખીશ કે રહેવા દઈશ શરૂ જ છે મારે બધી દિવાળી હારી જ ગઈ છે તો બીજા રૂમમાં છે ને કપાસ ભરેલો હતો આખો તો આપણે પેલા ઉમરા બાજુમાં દીવડા ને બધું રાખીએ બરાબર તો અમે ફટાકડા ફોડતા હતા જે દીવડો આવે ને ત્યાં લગાવીને સીધા ફેંકે આમ બારે ફળિયામાં તો એ ભૂલથી વહી ગયું પહેલાંમાં કપાસમાં તો આખો કપાસ સળગી ગયો અને એ વર્ષ મારું સારું હતું તો એ ભાગીને વહી ગઈ તો પપ્પાને બોલાવો પપ્પા પાણી બધું ઠારવા માંડ્યા બરાબર કેરબામાંથી પાણી લઈને અને એ બહુ ડરી ગઈ હતી મારા પપ્પાએ એને કાંઈ ન કીધું મારી ઈચ્છા છે કે મારે આવતી દિવાળી અયોધ્યામાં મનાવવી છે હું એવું કંઈક સેટ કરીશ કેમ કે દિવાળીના પ્રસંગે ખાસ ત્યાં જે શણગારવામાં આવે છે ત્યાંના જે બધા ભક્તોનો જે ભાવ છે ત્યાંના અયોધ્યાવાસીઓનો જે ભાવ છે એટલે મને એવું લાગે છે કે પર્સનલી જઈને એ મારે એક્સપિરિયન્સ કરવું છે આજે છે ને તમારા બધા કરતાં વધારે દિવાળી હું લાગુ છું કારણ કે હા તું દીવડો જ લાગે છે આમે તો આજે હું સૌથી વધારે ખુશ હતી કે હું જાઉં છું ઓફિસે અને આ ઓફિસ તો છે જ નહીં આ મંદિર જ છે અહીંયા આવવાની એટલો હરખ હતો આવી પ્રેમ આપણને એને આપતા આવડે છે પણ પ્રેમમાં ભાવ કેવો હોય એ શું મહત્વ ધરાવે છે ને એ હેપી હનુમાને આપ્યું છે અને વારંવાર જે કહું છું હેપી હનુમાન મારું હૃદય છે
જો ઓફિસ હોય ને અને જે તમારા લોકોને ભાવથી રહ્યો છો કે ઓફિસ હોય તો આવી 3 મહિનાથી હું અહીંયા છું અને અહીંયા મજા આવે એવું છે. એટલે સીન એવો છે ભર બપોરનો તડકો છે, આમ આદમી ભીતરથી ભડકો છે, એમાં આપણે શું રોજ અહીં નીત નવા સ્કેમ છે ને પ્રજા દેશમાં અહીં હેમખેમ છે, એમાં આપણે શું વાહ 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 કલાકાર હો. સાચું હો, કોટો ચડાવી દીધો. જય